તો બા અત્યારે તો મહેમાનનું શું કહેવાય કે બધું આમ રિવાજ ઓછો થતો જાય છે. દાડે દીધા. હા, પેલા બહુ હતો. પેલા એમ કેતા કે 2-2 દિવસ મહેમાન રોકાતા. હા, 5-5 દી મહેમાન તો રોકાતા. તમને શું લાગે આવનારા સમયમાં શું થશે? આવનારા સમયમાં મને એમ લાગે કે મહેમાન આવ બંધ જ થઈ જાય. કોઈ ઘેરે જ નહીં જાય. કોઈ ટેમ જ નહીં રહે. પેલા તો મહેમાન આવતા, બેનો દીકરીઓ આવતા, આપણા ભાઈ પારુડા વેવાય વેલા આવતા, 5-5 દી રોકાતા ને આમ એકાબીજાને મદદ કરાવતા. પછી એકાબીજા ભાવથી બધા ઘરમાં રહેતા, જમતા. ને અટાણે ક્યાં કોઈ પણ ટેમ છે? અટાણે તો દોટ મેલી છે ભાઈ રૂપિયા વાય કે ભાઈ તમારે કેમ છે કેમ નહીં. બસ મહેમાન હોય તોય તે નીકળ્યા ફોનમાં હોય ને કામ માટે આવ્યા હોય તો પોતાનું કામ કરીને નીકળી હા જાય. કામ માટે. મહેમાન આવ્યા હોય તો ઈ સીધો ટીવી ને રિમોટ લે એવું કે કઈ ચેનલ. મહેમાન ને આપણને ખબર પડી જાય કે આ મહેમાન ચા પ્રકાશ લાગે, ચેનલ જોવે ને એની ઉપેલી. એટલે અટાણે ધીમે ધીમે બધું હાવ ઓછું થતું જાય ચલણ. મહેમાન હોય તે જરૂર પૂરતી જ આવે ને આવે જાજુ ફોનમાં વાતું કરી લે. પેલા શું રિવાજ હતા? પેલા તો બધા તીડા મેલા કરવા જાતા, કંકોત્રી ઘેર ઘેર દેવા જાતા. પછી પેલાના રિવાજમાં તો મેં બેનો દીકરીઓને ઘેરે કંકોત્રી દેવા જાતા, રાત રહેતા. અટાણે તો બેનો દીકરીઓ બચારીઓને ફોનમાં કહી દે એ બેન ફલા ઘેરે કામ છે ને આ વાર ને હાથે જ તેમ પોગી જાય. માણસનું આમ એટલું માન હતું. અટાણે બસ રૂપિયા, કામ, રૂપિયા. પેલાના સમયમાં એવું થતું ખબર કે શું કહેવાય કે મા બાપ બહુ છૂટા ન થતા દીકરાથી, કેમ કે ખેતીવાડી સાદું કામકાજ ને બસ ઈ દેશી જીવન હતું પેલા. ને પાસે બેસતા, વાતચીત કરતા. પછી બધા હાંજે હળી મળીને રહેતા. પણ ત્યાંથી ફોન નતા ને. હવે તો બસ મતલબ જે કરાવે ફોન જ કરાવે છે. એટલે પેલા પૈસા નતા કોઈ પાસે ને પૈસાનો મહત્વ બહુ હતો. પૈસા કેમ પેલા નતા? ને 100 રૂપિયા લઈને જાતા ને પેલા તો 1000 રૂપિયામાં લગ્ન થઈ જતા. હે અટાણે 10 લાખમાં થાય. હા, આ 10 રૂપિયા લઈને મવે જાતા ને બધું કરિયાણું લઈને વહી આવતા. ને અટાણે તું 500 રૂપિયા લઈને માર્કેટમાં જીત ખાલી ચાક લઈને. ને ઈ તમને ખબર છે એક વાત? અત્યારે તમે અમેરિકામાં જાઓ હો ને તો 500 રૂપિયામાં એક ચોકલેટ લઈને આવો. હવે મારે અમેરિકા ને જવું નહીં, અમારા સુરત બરોબર છે ને બને ને ત્યાં સુધી દેહમાં જવું. પણ ઈ બધું તો ઠીક, પેલા દેશમાં હતા બરોબર, પછી સુરત આવ્યા. તો હવે અહીંથી તમારે પ્રગતિ ન કરવી જોઈએ. મારે અમેરિકા ને જવું. ઓલા કે એમ કે 10 બાય 10 રૂમમાં મને રહેવા દે. વધારે મોટામાં નથી જવું. નથી જવું અમે અહીંયા બરોબર. પણ ન્યા હે ને બા, ન્યા પાછી માણસાઈ કેટલી છે ઈ તો ન્યા જઈને જ ખબર પડે, અહીંયાથી નો ખબર પડે. જઈ આવ્યા કે નહીં? અમે તો આફ્રિકા ગયા હતા ને. ન્યા કેવું છે? પણ ન્યા બહુ સારું છે ને ન્યા મજા આવી હતી. અમને બહુ મજા આવી હતી. આપડા બધા ગુજરાતીઓ હતા ન્યા કેવાય ને મહેમાન ને ભગવાનની જેમ જ સાચવે. અમને એવા જ સાચવા હતા. હા, બહુ. એટલે હજી આપણે અમુક ઘરે તો મહેમાન ને માન છે જ, ન્યા તો અમુક ને ઘરે ટાઈમ નથી. હા, ન્યા તો ઓલા કેમ કૃષ્ણ ભગવાને સુદામાનું સ્વાગત કર્યું હતું પગ ધોઈને, એવી રીતે અમારું સ્વાગત કર્યું હતું. અને એવી રીતે અમને ઘરે બોલાવ્યા હતા અને જમવાનું કર્યું હતું. બહુ સાચવા હતા. એટલે હજી અમુક ઘરે મહેમાન ની ભૂખ જ છે. હા, ને અમુક ઘરે કોઈને ટાઈમ નથી. સાચી વાત છે. ને અટાણે છે ને બધું હવે છે ને બધું દેખા દેખીનું છે કે ઓલા આમ કરી લીધું તો અમે વાહે રહી ગયા. ઓલું તું જ નીહરી હોય ને ગાડી લઈને તો ઓલી શાક લેવા હાલીને જતી હોય ને એ મળે એ તો ગાડી લઈને જઈ લે. આપણે કઈક હવે એવું કરવું જોઈએ. પેલા એવું નતું ને ઈ ગાડી લેવાના ચક્કરમાં પૈસા બધા જોઈ જાય, પૈસા બધા વપરાઈ જાય ને પછી એમ થાય કે હજી હું વધુ પૈસા કમાઉં ત્યારે મારે ગાડી આવશે. એને ગાડી છે બીજાની ગાડીની બળતરામાં માણા અડતું થઈ જાય. હા, ને જે હોય ને એમાં સંતોષ હોવો જોઈએ. હા, નતું. અટાણે રૂપિયો જો કમાવો ઈ જરાય વાર નથી. પેલા રૂપિયાની કિંમત બહુ હતી પણ માણા પાસે માણસાઈ બહુ હતી. પણ કમાતાય વાર લાગતી. હા, કમાતાય વાર લાગતી. પણ મને તો તોય હજી લાગે કે ઈ સમય સારો હતો. સાચી વાત છે. પેલા માવતર પાસે દીકરા બેસતા હાંજે, પછી એકાબીજા વાતચીત કરતા. પછી એમ દાદા વાત કરતા હતા. ગૌઢામાં તો હજી વાત કરે કે આપણા દાદાના બાપા બીમાર હતા ને
કે કંઈક 2-3 મહિના ખાટલા મેં રહેતા. દાદા સખત 1 મહિનો ખાટલે બેઠા હતા. હાવ ગટ પણ આવી ગયું હોય પછી દાદા ખાટલે બેઠા હતા. પણ કેમ કે દાદા ખેતી કરતા ને ખેતીનું કામમાં 5 દાડિયા કરી લેતા ને અવરવર કામ કરતા ને અટાણે તો નોકરી હોય કંઈક બહારના ધંધા હોય તો એ બસારા બેહી ન શકે ને પછી એને ડોટ જ દેવી પડે. હા એવું છે અટાણે. એટલે પહેલાંનું વાતું તો અદ્ભુત છે પેલાનું જીવન પણ ને પહેલાંનું જીવન ગઢિયાનું સારું હતું. જો આ પગ ન દુખતા, કમર ન દુખતી ને અટાણે તો બસ ઓહો દરદ ઊભા થાય. અમાર જેવડાથી માંડીને હા બધાને પેલા તો એટલું કામ કરતા ને બાય આણું વળીને આવી હોય ને એનું માપ લેતા કે બાય આણું વળીને આવી તો કેટલું કામ કરશે. પેલા તો ખાતર કઢાવતા એવું બાયું પાસે કામ કરાવતા ને એવું પેલાનો સમય હતો. એમ કહેવામાં આવે છે કે વેડફવાથી ફરી પાછા ક્યારેય મળતા મને તો એવું લાગે છે આ જીવનનો પીડિયર હાલતો લાગે. આ પીડિયર કે બદલી જાય કેમ ભણવાના પીડિયર હોય એમ કે આ પીડિયર બદલું જ છે ને સામું જ છે. પેલા તમારા ટાઈમ નું અલગ હતું, હવે અમારા ટાઈમ નું અલગ આવ્યું. બદલતું જ રહે છે ને બદલતું જ રહે છે. હે ને તો અહીંયા પાછું અલગ થઈ જાય. હા હું ખબર ઈ અમને રાખે ઘરમાં તે હા એ તો આપણા સંસ્કાર ઉપર છે, એવું કશું નથી હોતું. ને કદાચ સંસ્કાર સારા આપ્યા હોય છે ને તો પણ એ જરૂરી નથી કે શું થાય, કેમ કે આ સમય ને આ ભવિષ્ય શું કે છે ને ઈ કોઈને ખબર નથી. હવે મહેમાનને દૂધ પાક ને ભજીયા ખવડાવી દે. બધાય જમવા હાલો ટાઢોડાના ભજીયા ખાવા. આગળ વિડીયો બનાવતા રહેશું ને તમારી કમેન્ટ ઉપર અમે આગળ વિડીયો પણ બનાવશું. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.